દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ઉપલેટાના શહેનશાહ સખી સરકાર હઝરત જલ્દીશા પીરનો વાર્ષિક ઉર્સ મુબારક દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નાગનાથ ચોક પાસેના રેલવે લાઇન પાસે આવેલા હઝરત જલ્દીશા પીર ગેબન શાહ પીર તેમજ ગુંદીવાળી માઈ સાહેબ તેમ દરગાહનો ઉત્સવ મુસ્લિમ લોકો દ્વારા વર્ષોથી યોજવામાં આવે છે. આ દરગાહ ઉપલેટા ખાતે રાજાશાહી વખતથી રેલવે લાઇનથી થોડા જ અંતરે આવેલી છે, જે દરેક હિન્દુ મુસ્લિમ સમાજના લોકો વર્ષોથી દીદાર કરતા આવતા હોય છે. આ દરગાહ પર પેઢી દર પેઢી અને વર્ષોની પરંપરા મુજબ ઉર્સની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ દરગાહનું 2 દિવસીય ઉર્સની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરમાં ધામધૂમથી જુલુસ પણ કાઢવામાં આવ્યું હતું. આ દરગાહ પર બંને દિવસે હજારો શ્રદ્ધાળુઓ દરેક સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં પણ દર્શન કરવા આવતા હોય છે અને દરગાહ દ્વારા બંને દિવસો તમામ લોકો માટે ન્યાઝનું જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા.